ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 છે એના પુનરાવર્તનની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 3 છે એની ચર્ચા કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 ને આપણે પુનરાવર્તનની અંદર એક ચાર્ટની મદદથી સમજીશું. પુનરાવર્તન કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર જે આપણું 3 છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર પહેલામાં પહેલો જે આપણી પાસે શરૂઆતનો જે અભ્યાસ છે એ શરૂઆતના અભ્યાસમાં કયો ટોપિક આવે છે તો કે વિદ્યુત પ્રવાહ. તો ટોપિક આવે છે આપણી પાસે સૌપ્રથમ વિદ્યુત. પ્રથમ આપણી પાસે ટોપિક છે વિદ્યુત પ્રવાહ. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે કોઈ પણ વાહક તાર હોય એ વાહક તારની અંદરથી એકમ સમયમાં પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે, આ વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો સામાન્ય રીતે એને આપણે કયા સિમ્બોલ દર્શાવીએ છીએ? I સિમ્બોલ દર્શાવીએ છીએ. એનું સામાન્ય ઇક્વેશન છે સરેરાશ વિદ્યુત પ્રવાહનો, અને શું થાય છે તો કે જથ્થો ભાગ્યા શું આવે છે આપણી પાસે? સમય. અને જો તત્કાલીન પ્રવાહની વાત કરીએ તો ઇક્વેશન શું આપણી પાસે આવે છે તો કે dq/dt આવે છે. પણ સામાન્ય ઉપયોગની અંદર અને વ્યવહારની અંદર આપણે જે સૂત્ર વાપરીએ છીએ એ કયું વાપરીએ છીએ તો કે I q/d. તો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે આપણી પાસે ટોપિક, અને એ ટોપિક છે આપણી પાસે ઓહમનો નિયમ. તો ઓહમનો જે નિયમ છે એ ઓહમના નિયમના ટોપિકની અંદર પહેલામાં પહેલી વાત આપણી પાસે આવે છે અવરોધની. તો એ અવરોધ જે છે જેને આપણે કહીએ છીએ કેપિટલ R સિમ્બોલ દર્શાવીએ છીએ. અવરોધ એટલે શું તો કે કોઈ પણ વાહક પદાર્થ હોય એની અંદરથી જે વિદ્યુતનું વહન થાય છે એ વિદ્યુતને અવરોધતું જે ભૌતિક રાશિ છે એને આપણે અવરોધ કહીએ છીએ. ઓહમનો નિયમ શું હતો તો કે ઓહમનો નિયમ હતો કોઈ પણ વાહક તાર છે એના બે છેડા વચ્ચે લાગુ પાડેલો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પણ સમપ્રમાણમાં હોય તો કે એમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે સૌપ્રથમ આપણને વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન મળ્યું હતું R = V/I, જેને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. આ ઉપરાંત અવરોધની અંદર આપણે પછી આપણી પાસે આ જે તાર છે, વાહક તાર છે, એના પરિમાણ સાથે અવરોધ કેવી રીતે સંબંધ રાખે છે એ સંબંધી સૂત્રો જોયા. એ સંબંધી સૂત્રોમાં આપણી પાસે સૂત્ર હતું ρ × L/A. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આડછેદનું ક્ષેત્રફળ વધે તેમ અવરોધ ઘટે છે, લંબાઈ વધે તેમ અવરોધ વધે છે. એટલે અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં, જ્યારે આપણી પાસે જે ક્ષેત્રફળ છે એના શું છે? વ્યસ્ત પ્રમાણ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે કોની વાત કરી હતી તો કે અવરોધોના જોડાણો જોયા. એ જોડાણો પહેલા આપણે એક મુદ્દાની ચર્ચા કરી શકીએ છીએ કાર્બન અવરોધો, જેનો આપણને વર્ણ સંકેત આપ્યો હતો, અને વર્ણ સંકેતને આધારે આપણે શું કરી શકીએ છીએ? આપેલા કલર કોડને કારણે વર્ણ સંકેતને આધારે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો મુદ્દો આવે છે કે અવરોધોનું સંયોજન, અને એ સંયોજનમાં આપણી પાસે બે પ્રકાર હતા. એક તો શ્રેણી જોડાણ હતું અને બીજું આપણી પાસે શું હતું તો કે સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણમાં વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર મળ્યું હતું કે આ સિરીઝ ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી પાસે? R1 + R2 આવ ક્યાં સુધી તો કે Rn સુધી. અને સમાંતરમાં આપણને સૂત્ર શું મળતું હતું વિદ્યાર્થી મિત્રો? તો એ સૂત્ર તો આપણી પાસે 1/R એ લખીશું P. P નો મીનિંગ થાય પેરેલલ સમાંતર. તો એનું સૂત્ર શું આપણને મળતું હતું તો કે 1/R1 + 1/R2 આવ ક્યાં સુધી તો કે 1/Rn સુધી. તો શ્રેણી જોડાણની અંદર જે આ અવરોધો જોડેલા હોય એમાં જે અવરોધનું મૂલ્ય સૌથી વધારે હોય એની કરતાં પણ મોટું મળે પરિણામી અવરોધ, જ્યારે સમાંતરમાં જે અવરોધનું મૂલ્ય નાનું હોય એની કરતાં પણ પરિણામી અવરોધનું મૂલ્ય કેવું મળે? નાનું મળે. તો નાના કરતાં નાનું સમાંતરમાં મળે, અને મોટા અવરોધ કરતાં પણ પરિણામી અવરોધનું મૂલ્ય શેમાં મળે છે? શ્રેણી જોડાણમાં. તો આ જે મુદ્દો હતો એ આપણો કોનો હતો તો કે અવરોધોના સંયોજન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે અવરોધ વાળો ટોપિક છે એમાં જ આપણે લઈ શકીએ છીએ અવરોધકતા. અવરોધકતાને આપણે ρ સિમ્બોલ દર્શાવીએ છીએ અને સાથે સાથે વાત કરીએ છીએ તાપમાન.
તો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો શું સંબંધ છે એનું તાપીય અવલંબનમાં આપણી પાસે સૂત્ર હતું કે rho theta is equal to rho 0 into 1 plus alpha t minus t0 જ્યાં rho theta આપેલા તાપમાને અવરોધકતા, rho 0 સંદર્ભ તાપમાને અવરોધકતા, આલ્ફા તાપમાન ગુણાંક કહીએ છીએ, t એ શું છે તો કે આપેલું તાપમાન છે અને t0 એ સંદર્ભ તાપમાન છે. તો આ સૂત્રની મદદથી અવરોધકતા અને તાપમાન વચ્ચેનો આપણે સંબંધ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ પણ જોયા હતા કે ધાતુ પદાર્થ અને અવરોધકતા વચ્ચેનો જે સંબંધ છે એ કેવો મળે છે? કોના માટે? ધાતુ પદાર્થ માટે. તો ધાતુ માટે વિદ્યાર્થી મિત્રો આલેખ કેવો મળતો તો વક્ર મળતો એ આપણે સુરેખ મળતો નતો. જેમ જેમ તાપમાન વધે છે એમ અવરોધકતા ઝડપથી વધે છે. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આલેખ હતો અને કોના માટે હતો? મિશ્ર ધાતુ માટે. કોના વિરુદ્ધ કોનો? અવરોધક વિરુદ્ધ તાપમાન. અને એ આલેખ આપણને સુરેખ મળતો. કોના માટે મળતો તો? મિશ્ર ધાતુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આમાં આપણે એ પણ જોયું કે જે આપણી પાસે સેમિકન્ડક્ટર છે એ સેમિકન્ડક્ટર ની અંદર જો વાત કરીએ અવરોધકતા અને તાપમાનના આલેખની તો એમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ એમાં અવરોધકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ કોના માટે વાત હતી? અર્ધવાહકો માટે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો આ જે ટોપિક હતો તાપમાન અને અવરોધકતા એ વચ્ચેનો આપણે સંબંધ જોઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે ટોપિક હતો હવે એ ટોપિકની જો આપણે ચર્ચા કરીએ તો એમાં આપણી પાસે મુદ્દાઓ હતો અને એ હતો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ડ્રિફ્ટવેગનું સૂત્ર શું હતું? તો એ સૂત્ર હતું આપણી પાસે માઈનસ t into e upon m into tau. અને આ જ મુદ્દાને ઓકે ડ્રિફ્ટવેગ એટલે શું? તો કે આપણી પાસે જે વાહક છે એ વાહકની અંદર જે ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે પણ જેવો એના બહારથી શું આપવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે અને એ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડવાને કારણે એનો ગતિ માર્ગ છે એ બદલાય છે, ગતિપથ બદલાય છે. એ પોતાના ગતિ માર્ગમાંથી શું થાય છે? વિચલિત થાય છે, સ્થાનાંતરિત થાય છે અને એ સ્થાનાંતરિત થવાને કારણે એમને જે શું મળતું હતું? વેગ. એ વેગને આપણે શું નામ આપ્યું હતું? ડ્રિફ્ટવેગ નામ. જેનું આપણને આ સૂત્ર મળેલું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે વાત કરી દઈએ છે અને એ છે આપણી પાસે મોબિલિટી. મોબિલિટીને આપણે મ્યુ સિમ્બોલ વડે દર્શાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો જે મોબિલિટી છે એ મોબિલિટી માટે થઈને આપણી પાસે આ જે ઇક્વેશન છે સિમ્બોલ છે મોબિલિટીનો જેને આપણે શું કહીએ છીએ? મ્યુ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો મોબિલિટીની વ્યાખ્યા હતી એકમ ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટવેગ. એટલે આપણી પાસે શું આવશે? v ના છેદમાં વિદ્યુત ક્ષેત્ર. એકમ ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટવેગ. અહીં આપણે શું કરીશું? એની કિંમત મૂકી દઈશું. વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય મૂકવાનું છે. માનાંકમાં કિંમત શું આવશે? e ઉપર નીચે કેન્સલ થશે એટલે આપણને ઇક્વેશન મળતું હતું e * tau છેદમાં આપણે વિદ્યાર્થી મિત્રો m આવતું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણને આ જે ઇક્વેશન મળે છે એ કોનું મળે છે? ડ્રિફ્ટવેગનું. શું ઇક્વેશન મળે છે? e * tau upon m. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર જો આગળના ટોપિકની ચર્ચા કરીએ તો એની અંદર આપણી પાસે મુદ્દો આવતો હતો અને એ હતો આપણી પાસે તો આ વિદ્યુત કોષની અંદર આપણે વાત કરી હતી ચાર્જિંગની વાત કરી હતી અને ચાર્જિંગ વખતે આપણને આવું ઇક્વેશન મળતું હતું કે વોલ્ટેજ V બરાબર એપ્સિલોન માઈનસ I. R ની અંદર બે અવરોધોનો સમાવેશ થાય છે. એક તો કોષનો પોતાનો આંતરિક અવરોધ અને બાહ્ય પરિપથમાં જોડેલો અવરોધ. આ ક્યાંની સ્થિતિ છે? ચાર્જિંગની સ્થિતિ છે. જ્યારે કોષ ચાર્જ થતો હોય ત્યારે આ પ્રાપ્તિસ્થાનનો વોલ્ટેજ છે, આ કોષનું EMF છે, પરિપથમાંથી વહેતો પ્રવાહ છે, બાહ્ય પરિપથમાં જોડેલો અવરોધ છે અને આ જે સ્મોલ r છે એ કોષનો આંતરિક અવરોધ છે. આ કોષની ક્યાંની સ્થિતિ છે? ચાર્જિંગની સ્થિતિ છે.
ડિસ્ચાર્જિંગ ની અંદર શું થાય તો કે EMF વધારે હોય ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે V પ્લસ તમારી પાસે ઇક્વેશન થઈ જશે I, જ્યાં V એ ટર્મિનલ વોલ્ટેજ છે કોષનું, E એનું EMF છે, I પરિપથમાંથી વહેતો પ્રવાહ છે અને R એ શું છે નો આંતરિક અવરોધ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જેમ આપણે અવરોધોની અંદર શ્રેણી અને સમાંતર જોડાણ જોયા એ જ પ્રમાણે આ વિદ્યુત કોષની અંદર પણ આપણી પાસે શું હતા તો કે જોડાણની વાત હતી, કોષોનું સંયોજન હતું અને એ કોષોના સંયોજનમાં આપણી પાસે મુખ્ય બે પ્રકારો હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અહીં આપણે મિશ્ર જોડાણની કોઈ ચર્ચા કરવાની નથી. તો આપણી પાસે જે શું હતું શ્રેણી જોડાણ, એ શ્રેણી જોડાણમાં આપણે જોયું હતું કે આપણી પાસે જે કોષ છે એ કોષનું જે સમતુલ્ય શું મળતું હતું આપણને EMF એ કેટલું મળતું હતું તો કે શ્રેણીમાં જોડેલા બધા જ કોષોના EMFના સરવાળા છે અને કુલ આંતરિક અવરોધ તો કે R ઇક્વિવેલેન્ટ મળતો તો બધા જ અવરોધોના સરવાળા છે. આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે વાત કરી શકીએ છીએ અવરોધોના અવરોધો કે શું છે આપણી પાસે કોષના સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન હતું સમતુલ્ય EMF નું અને ઇક્વેશન હતું ε1 R2 ε2 R1 છેદમાં સૂત્ર હતું R1 R2. આ કોની વાત છે બે વિદ્યુત કોષોને જે સમાંતર જોડવામાં આવે છે તેનું સમતુલ્ય આપણને શું મળે છે આ EMF મળે છે. અને જો એના અવરોધની વાત કરીએ તો સમતુલ્ય અવરોધ કેટલો મળતો હતો આપણને તો કે R1 R2 છેદમાં R1 R2. તો આ જે ઇક્વેશન મળે છે કે વિદ્યાર્થી મિત્રો કોનું હતું તો કે જે કોષો જોડેલા હતા એ કોષોને કેવા જોડેલા હોય આપણે જ્યારે સમાંતર જોડ્યા હોય અને એવા સમયમાં જે સમતુલ્ય અવરોધ હતો આ સમતુલ્ય અવરોધ વિદ્યાર્થી મિત્રો આપણને શું મળતું હતું એનું ઇક્વેશન મળતું. ઉપરના ભાગમાં આપણી પાસે શું આવશે ગુણાકાર આવશે છેદમાં સરવાળો જે આપણી પાસે 1/r છે તમે ઇન્વર્સ કરશો એટલે તમને આ ટાઈપનું ઇક્વેશન મળશે. તો આ કોનું ઇક્વેશન છે જ્યારે કોષોને કેવા જોડવામાં આવે સમાંતર. જો આપણે વિદ્યુત કોષોને જોડેલા હોય દરેક કોષનું EMF સરખું હોય આંતરિક અવરોધ સરખું હોય તો આની મુજબ આપણે શું આપી શકીએ છીએ સારું આપી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુત કોષો છે એના આપણે જે પ્રકારોની વાત કરી ત્યાર પછી આપણે વાત કરી દઈએ છીએ પાવર. પાવર પણ એક આપણી પાસે મુદ્દો હતો વિદ્યુત પાવર. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પાવર માટે આપણે કહી શકીએ છીએ પાવર એટલે શું તો કે કાર્ય કરવાની ક્ષમતા એકમ સમયમાં થયેલું કાર્ય. તો આ પાવરને આપણી પાસે ત્રણ ભૌતિક રાશિ સાથે સંકળાયેલા સૂત્રો છે. એની અંદર આપણે એક લઈ શકીએ છીએ પ્રવાહ, બીજું લઈ શકીએ છીએ વોલ્ટેજ અને ત્રીજું આપણી પાસે છે અવરોધ. તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આપણી પાસે આ અવરોધ અને વોલ્ટેજ એની સાથેનું જે સંબંધિત સૂત્ર છે અને એ સંબંધિત સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે. અને સૂત્ર આપણી પાસે શું હતું તો કે પાવર સૂત્ર હતું P બરાબર v²/r. સૂત્ર શું તો આપણી પાસે પાવર P બરાબર v²/r. આ પાવરનું સૂત્ર છે. આ બે ભૌતિક રાશિ સાથે સંકળાયેલો સંબંધ છે. એ મુજબ આપણને વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ પ્રવાહ અને જે વોલ્ટેજ છે એની સાથે પણ સંકળાયેલું ઇક્વેશન મળે છે પાવરનું. અને શું ઇક્વેશન થશે તો વિદ્યાર્થી મિત્રો એ ઇક્વેશન છે આપણી પાસે P I અને V છે તે બંનેનો શું આવે છે ગુણાકાર આવે છે. અને ત્યાર પછી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આ પ્રવાહ અને આ જે અવરોધ છે એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિનું સૂત્ર મળે છે. અને એ સૂત્રની જો વાત કરીએ તો એ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઇક્વેશન તૈયાર થશે પાવરનું સૂત્ર શું હતું આપણી પાસે I². તો આ વિદ્યાર્થી મિત્રો આપણને પાવરને કેટલા ઇક્વેશન મળે છે 3. તો આ વિદ્યાર્થી મિત્રો આપણી જે જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબ જ આપણે પાવરના એ સૂત્રનો આપણે શું કહીશું દાખલા ગણવામાં કે જે MCQ છે કે ટૂંકા પ્રશ્નો હોય એના સોલ્યુશનમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિકની જો ચર્ચા કરીએ તો આ ચેપ્ટરમાં આપણી પાસે ટોપિક હતો અને એ હતો આપણી પાસે કિર્ચોફના નિયમ. તો જે કિર્ચોફના નિયમો છે એ કિર્ચોફના નિયમોમાં આપણે ખાલી અભ્યાસ કરીએ છીએ બે જ નિયમો. એમાં પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમને નામ આપવામાં આવ્યું છે જંકશનનો નિયમ. અને જે બીજો નિયમ છે એને કહેવામાં આવે છે લૂપનો નિયમ. તો જે જંકશનનો નિયમ એ શું બતાવે છે તો કે જંકશન પાસે જે પ્રવાહ ભેગા થાય છે એ બધાનો શું કરવામાં આવે બેઝિક સરવાળો કરવામાં આવે તો એ હંમેશા કેવો રહે છે અચળ. આ શું દર્શાવે છે તો આ એવું બતાવે છે કે અહીંયા શું થાય છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. લૂપના નિયમની જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો લૂપનો નિયમ હતો આપણી પાસે કે સિગ્મા નીચે લખીશું એકદમ જગ્યાનો ઉપયોગ કરીશું આપણે. તો લૂપનો નિયમ આપણી પાસે હતો કે સિગ્મા I into R એટલે કે બંધ પરિપથમાંથી વહેતો જે પ્રવાહ જે છે એનો આનુવંશિક શું કરવાનો ગુણાકાર એટલે કે બંધ પરિપથ છે એ પરિપથમાં જે અવરોધો છે અને એને અનુરૂપ એમાંથી વહેતા જે પ્રવાહો છે એ બંનેના ગુણાકારનો સરવાળો કેટલો થાય તો કે એ બંધ પરિપથમાં લાગુ પાડેલી જે બેટરીઓ છે એના EMF ના સરવાળા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું હતો કિર્ચોફનો બીજો નિયમ જેને આપણે શું કહીએ છીએ લૂપનો નિયમ કહીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે ટોપિક હતો અને એ ટોપિક હતો આપણી પાસે વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજની જો આકૃતિની વાત કરીએ આપણે તો એ વિદ્યાર્થી મિત્રો તમે આવી આકૃતિ જોઈ હશે જે ખરેખર એને અજ્ઞાત અવરોધ છે એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે શું બનાવ્યો તો પરિપથ અને જે દેખાતો તો એક પૂર્જો એટલે નામ આપવામાં આવ્યું બ્રિજ પરિપથ. વચ્ચે આપણે કેલોરીમીટર જોડેલું હતું. અવરોધોની વાત કરીએ તો નામ આપી દઈશું અને નામ આપીશું R1 અને નામ આપી દઈશું R2 અને નામ આપી દઈશું R4 અને નામ આપીએ છીએ. તો સંતુલન સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો જે પ્રવાહ છે કેવો હોય છે શૂન્ય. તો એવા સમયે આપણને વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન મળતું હતું કે R2 ના છેદમાં R1 is equal to R4 ના છેદમાં R3. આ સંતુલન સ્થિતિનું ઇક્વેશન છે અને આને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત. તો આ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત ઉપર આપણે જે પ્રયોગશાળામાં જે સાધન વાપરીએ છીએ અને એ સાધન નામ છે વિદ્યાર્થી મિત્રો મીટર બ્રિજ. તો જે મીટર બ્રિજ આપણી પાસે સાધન છે એની બનાવટ પણ આના જેવી જ છે. જે આપણે પેલું રફ ડાયાગ્રામ જોઈશું. વિદ્યાર્થી મિત્રો એ જે આપણી પાસે મીટર બ્રિજ હોય છે એની અંદર 1 મીટર લંબાઈનો શું હોય છે અવરોધક તાર હોય છે. ઉપરના ભાગમાં આપણી પાસે શું હોય છે બે ભુજાઓ. એની અંદર એક અજ્ઞાત અવરોધ હોય છે અને એક જ્ઞાત અવરોધ હોય છે. તો આ અવરોધ જે છે એને આપણે અજ્ઞાત અવરોધ તરીકે લઈ લઈશું R ને. S ને આપણે જ્ઞાત અવરોધ તરીકે લઈ લઈશું અને આ બંનેની વચ્ચેના ભાગમાં જોડવામાં આવે છે ગેલ્વેનોમીટર જે સાથે હોય છે ચોકડી. અહીં આપણી પાસે ફરી પાછું કનેક્શન તો હોય છે બેટરીનું. કોની મારફતે? કળ મારફતે. રિયોસ્ટેટની મદદથી પ્રવાહનું શું કરવામાં આવે છે નિયમન કરવામાં આવે છે. તો
વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે એને તેની સાથે સરખામણી કરીએ તો માલુમ પડશે આકૃતિ સાથે કે r2 બરાબર r છે, r4 બરાબર s છે અને r1 બરાબર આપણને જે લંબાઈ મળશે l1 તે છે અને આ બંને લંબાઈને આપણે શું કહીશું 100 સેન્ટીમીટર માઈનસ l1 જેને આપણે l2 કહીશું। જો એની સાથે વિદ્યાર્થી મિત્રો સરખામણી કરવામાં આવે તો આપણને માલુમ પડશે જો સૂત્રનો કરતા આપણે કોને બનાવી r2 ને તો આ r1 એ ગુણાકારમાં જશે એ અનુસંધાનમાં આપણી પાસે શું ઇક્વેશન બનશે તો કે r upon શું આવશે l1 is equal to શું થશે તો કે s upon શું આવશે આપણી પાસે તો કે 100 માઈનસ l1। આપણે સરખામણી કરી છે વિદ્યાર્થી મિત્રો તો સરખામણીમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે r2 ની જગ્યાએ r છે, r4 ની જગ્યાએ s છે, r1 ની જગ્યાએ અવરોધકની લંબાઈ l1 છે અને r3 ની જગ્યાએ 100 માઈનસ l1 છે। તો હવે માં શું કરતા r ને બનાવવો હોય તો મારી પાસે l1 છે એ ગુણાકારમાં જતો રહેશે અને એવા સમયે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર તૈયાર થાય છે તો આ સૂત્રની મદદથી આ જે અજ્ઞાત અવરોધ છે એનું આપણે મૂલ્ય શોધી શકીએ છીએ। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો આપણી પાસે અંતિમ ટોપિક હતો અને એ હતો આપણી પાસે પોટેન્શિયોમીટર। આ જે પોટેન્શિયોમીટર છે એ પોટેન્શિયોમીટરનો વિદ્યાર્થી મિત્રો આપણે સિદ્ધાંત જાણીએ છીએ કે સતત માપી શકાય અને સાથે સાથે વધારો પણ કરી શકાય એટલે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તારની લંબાઈના સમપ્રમાણમાં છે। આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે બે કોષોના EMF ની શું કરી શકીએ છીએ સરખામણી કરી શકીએ છીએ। તો સૌપ્રથમ વાત કરીશું બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી એટલે ε1 ના છેદમાં ε2 આપણે લંબાઈને અનુરૂપ મળે છે બે વિદ્યુત કોષોને અનુરૂપ અને આની મદદથી આપણે શું મેળવી શકીએ છીએ EMF પણ શોધી શકીએ છીએ અને EMF ની સરખામણી પણ કરી શકીએ છીએ। અને ત્યાર પછી આપણે બીજો અભ્યાસ કર્યો તેના ઉપયોગનો અને એ હતો આપણી પાસે વિદ્યુત કોષ હતો એનો આંતરિક અવરોધ શોધવાનો અને એ આંતરિક અવરોધ શોધવાનું વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું હતું સૂત્ર। શું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તો કે r is equal to શું આપણી પાસે ઇક્વેશન આવ્યું હતું તો કે એ ઇક્વેશન તો ઓલરેડી આપણે લખેલું છે જ પરંતુ આપણી પાસે વિદ્યુત કોષો માટે ઇક્વેશન હતું કે પોટેન્શિયોમીટરની મદદથી કોષનો આપણે આંતરિક અવરોધ શોધી શકીએ અને એ ઇક્વેશન હતું r is equal to capital R into બ્રેકેટ ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સૂત્ર હતું શું સૂત્ર હતું તો કે l1 ના છેદમાં l2 માઈનસ 1 જ્યાં l1 છે એ આપણે પેર મળે છે તો કે જ્યારે તમે શું ના કર્યું હોય પોટેન્શિયોમીટરની અંદર જે વિદ્યુત કોષની સાથે અવરોધ પેટી ના જોડેલી હોય ત્યાંની લંબાઈ છે અને અવરોધ પેટી જોડ્યા પછી જે લંબાઈ મળે છે તે લંબાઈ છે। આ શું છે આપણી પાસે કે પરિપથનો જોડેલો અવરોધ છે અને આ જે આપણી પાસે શું મળે છે તો કે એનો આંતરિક અવરોધ મળે છે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ચેપ્ટર નંબર 3 છે એ ચેપ્ટર નંબર 3 ના દરેક મુદ્દાનો આપણે શું કરી શકીએ છીએ સમન્વય કરી શકીએ છીએ। તો આપણા જે ચેપ્ટર નંબર વિદ્યાર્થી મિત્રો 3 છે એ 3 નો આર્થ આપણે શું કરી શકીએ છીએ માઇન્ડ ચાર્ટ બનાવી શકીએ છીએ। જો આપણા મગજની અંદર આ પ્રમાણે તૈયાર હોય સૂત્રો તૈયાર હોય ટોપિક તૈયાર હોય તો આ ચેપ્ટરના રિવિઝનમાં પુનરાવર્તનમાં કે તૈયાર કરવામાં આપણને કોઈ મુશ્કેલી થાય નહીં। અને વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે આ ચેપ્ટરના પુનરાવર્તન વિડિયો મૂકેલા છે બે વખત મૂકેલા છે તો એ ખાસ જોજો અને આ જે છે આપણી પાસે માઇન્ડ ચેટ બનાવેલો કે જેથી કરીને તમે આ ચેપ્ટરનું ફટાફટ શું કરી શકો પુનરાવર્તન કરી શકો। તો હવે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની અંદર સૌથી સારા માર્ક્સ લાવો અને આ ચેપ્ટરની અંદર પૂરેપૂરા ગુણ લાવો એ તમને બધાને